જય માતાજી મિત્રો. તો આજે જવાના છીએ આપણે ઉજ્જૈન. તો ગાડી વોશ કરાવવા આવી ગયા હતા. કલ્લુભાઈ આપણા ગાડી વોશ કરે છે. હજી અપર હો વિક્રમ મસ્ત ગાડી વોશ કરીને આપણે બધા ભાઈબંધોને લઈને નીકળી ગયા હતા ઉજ્જૈન જવા માટે. જોઈ લો, આ છે કલ્લુભાઈ. બીજા બધા ભાઈબંધોને લીધા છે. અમે 6 જણા નીકળી ગયા છીએ ઉજ્જૈન જવા માટે. તો બને લેજો આપણા વ્લોગમાં. આપણે ઉજ્જૈન જઈ મહાકાલ કાલ ભૈરવના દર્શન કરવાના છે. ત્યાંથી જઈશું ઓમકારેશ્વર. તો બને રહેજો વ્લોગમાં. ચેતન મેપ ઓપન કરીને બેસી ગયો છે. બીજા બધાની પીટી પડવામાં તૈયારી છે. હવે એવું લાગે છે ટૂંક જ સમય બધા ઊંઘી જશે. આમનું કામકાજ જ આવું છે. ટ્રીપમાં બધા મોસ્ટ ઓફ સૂઈ જ જાય, એક આદો જ જાગતો હોય જોડે. હજુ તો વાતો કરતા કરતા થોડાક જ આગળ પહોંચ્યા હતા અને જો બધાની પેટી પડી ગઈ. પહેલા તો ચેતન, જો અમારા સકરાભાઈ ડોઘો ફૂલી ગયો. શું કરવાનું? પક્કાની પેટી પડી ગઈ. કલ્લુભાઈ કિધર હે? હા, કલ્લુભાઈ તો જાગી રહ્યા હજુ. જો આવું થાય લઠ્ઠા ટ્રીપમાં. કેવા ઊંઘ્યા મારા બેટા એટસથી. બધાને એવી મસ્ત ઊંઘ આવતી હતી એટલે આપણે આગળ એક હોટલ જોઈને હોટલે ચા પીવા ઊભું રાખ્યું. ત્યાં તો જો થઈ ગયા ડખા. પકો જો પેલો ભાઈ ચામાં ખાંડ જ નાખવાનું ભૂલી ગયો હતો. તો એને મુઠ્ઠો ભરીને ખાંડ મંગાવી અને નાખી ચપટી. તો શું કરવા મંગાવી હતી? તો મિત્રો સવાર પડી ગઈ હતી. આપણે પહોંચી ગયા હતા એમપીમાં. બોર્ડર ક્રોસ કરી દીધી હતી. જો સવારનો નજારો. સવાર પડતા જ દિલ ખુશ થઈ ગયું. અહીંયાનો નજારો જોઈ. કારણ કે જો પહાડ છે, ગામડા કેવા મસ્ત છે. આ લોકોના જૂના ઘર નળિયાવાળા. આ જો આ કઈ ગામ છે એની સ્કૂલ. કેટલો મસ્ત નજારો છે. એટલું શુદ્ધ વાતાવરણ છે, મસ્ત હવા ચાલે છે. અને આપણે કેવા પોલ્યુશનમાં રહીએ છીએ. હજુ પણ અહીંયા મસ્ત ખેતી, ખુલ્લા ઘર, ખુલ્લી જગ્યા. જો ઝાડ ઉપર કોઈ સાપરું બનાવ્યું. કેટલો મસ્ત મોસમ છે યાર. બહુ જ મજા આવી ગઈ. ગામવાળો ઇલાકો ક્રોસ કરીને અમે થોડાક જ આગળ ગયા. ત્યાં તો જુઓ જબરદસ્ત જગ્યા આવી ગઈ. એકદમ ગજબ. જોઈને દિલ ખુશ થઈ જાય. જો આ ખુલ્લા મેદાનો, પહાડો, શું વાત છે ભાઈ. જોરદાર જગ્યા. અહીંયાની મોર્નિંગ વાઇબ્સ એટલી મસ્ત હતી. જબરદસ્ત મજા આવી ગઈ. પણ બીજા બધા સૂઈ રહ્યા હતા, એમને કઈ મજા કરી નહીં. આ નજારો અને આ જગ્યા એક નંબર હતી મારા ભાઈ. આ જગ્યા ઉપર એક વખત વિઝિટ કરવા જેવું છે ભાઈ. એક વખત તો જરૂર વિઝિટ કરજો. સમય મળે તો મિત્રો સાથે બહાર નીકળો અને જુઓ કુદરતની રચના કેટલી મસ્ત છે. નજારાની મજા માણતા અમે આગળ નીકળ્યા અને સવાર પડી ગઈ હતી. એટલામાં અમારા બધા નંગ ઉઠી ગયા હતા. આગળ જતા અમને સુરત દાદાના પણ દર્શન થઈ ગયા. એટલો મસ્ત વ્યૂ હતો. જો તમે જાતે જ જોઈ શકો છો. બધા ચાના તરસે થઈ ગયા હતા તો પેલા ચા પીવા ઉભા રહી ગયા. જો આવા બધા નંગો શું કરે. મજા આવી? હા કલુઆ કેસા રહા? કલુઆ એક સેકન્ડ પાણી પીવડાય કેવું છે પકાજી? હા સાકરો છે.
ચા પી નીકળી ગયા આગળ. આપણે ટૂંક જ સમયમાં ઉજ્જૈન પહોંચી જઈશું. હા એ વિક્રમ શું કે अरे कहना क्या चाहते हो? હા વિક્રમ ગજની બની ગયો સકરા. ઉજ્જૈન પહોંચી ગયા છે. કા શું કેવું હા કાળો શું કેવું હા ભીડ તો જો ભીડ પણ વધારે હતી અને ગરમી પણ વધારે હતી. મંદિરથી અમારું પાર્કિંગ પણ બહુ દૂર હતું. એમાં હિતુ અને કાળુ ચપ્પલ વગર આવ્યા હતા. કરી લીધો ને હવા પૂરો. બોલો હર હર મહાદેવ. તો આપણે દર્શન કરી લીધા છે. મસ્ત દર્શન થઈ ગયા મહાકાલના. અંદર મોબાઈલ લઈ નથી જવા દેતા, એટલે જો બહારનો નજારો કંઈક આવો છે. પણ મસ્ત દર્શન થઈ ગયા આજે. અમારા તો દર્શન થઈ ગયા હતા, પણ કાળુ અને સકરાના દર્શન બાકી હતા. કેમ કે એ લોકો અમારો મોબાઈલ એ બધું સાચવીને બેઠા હતા. એ લોકો દર્શન કરીને આવે ત્યાં સુધી મંદિરની બહારની જોવાલાયક જગ્યાઓ જોઈશું. હા શું કહેવા બકા, દર્શન કેવો થયો ખરેખર? એ તો મસ્ત દર્શન થયો ને. અમારો બંકા સ્નેપ નાખ રે પેલા સ્ટોરી મૂક વિડીયો બનાવ. તું કરા ભાઈ? હા મને લાગે શું બતાય તો મૂર્તિઓ બતાવો. મોબાઈલ તો અંદર નથી લઈ જવા દીધો, પણ બહારથી મંદિરના શિખરના દર્શન કરી લો. બોલો હર હર મહાદેવ હર. મહાકાલના દર્શન કરીને આવી ગયા હતા આપણે હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરવા માટે. તો આવો મિત્રો, તમને બધાને પણ દર્શન કરાવીએ હરસિદ્ધિ માતાના. તો જુઓ મિત્રો, આ છે હરસિદ્ધિ માતાનું મંદિર, કે જે દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. તો બોલો જય હરસિદ્ધ ભવાની માં. મંદિરની આગળ જે બે સ્તંભ છે એ દીપ સ્તંભ છે, કે જેને પ્રજ્વલિત કરવા માટે લગભગ 60 લીટર તેલ અને 4 કિલો રૂનો ઉપયોગ કરવામાં આવે છે. માતા હરસિદ્ધિ માતા રાજા વિક્રમાદિત્યના કુળદેવી હતા. માન્યતા એવી છે કે માતાજીને પ્રસન્ન કરવા માટે રાજાએ પોતાના માથાની બલિ 12 વખત આપી હતી. પણ માતાજીની કૃપાથી દરેક વખતે ધડ અને માથું પાછું જોડાઈ જતું હતું. તો બોલો જય હરસિદ્ધિ માં. માતાજીના દર્શન કરી અમે ડુગડુગિયામાં બેસીને નીકળી ગયા હતા કાલ ભૈરવના દર્શન કરવા. તો આગળના વિડીયોમાં અમે દર્શન કરાવીશું તમને કાલ ભૈરવના. જોતા રહેજો વ્લોગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.